કેશોદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ટિકિટ મુદ્દે નારાજગી જોવા મળી છે। વોર્ડ નંબર 1 માં શારદાબેન રાખોલિયાએ ટિકિટ માંગી હતી, પરંતુ ભાજપે ટિકિટ ન આપતા શારદાબેન રાખોલિયા નારાજ થયા અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। વોર્ડ નંબર 1 માં આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે। શારદાબેન રાખોલિયાએ વર્ષ 2009 થી 2026 દરમિયાન ભાજપ પક્ષમાં રહી અનેક સેવાકીય કામો અને મહિલાઓ પગભર થાય તેવા પ્રયાસોમાં સફળતા મેળવી હોવાનું જણાવ્યું હતું, પરંતુ ભાજપ પક્ષે તેમની કદર ન કરી હોવાના આક્ષેપ કર્યા હતા। આમ ભાજપમાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો વધ્યો હોવાનું જણાઈ રહ્યું છે। મારું નામ શારદાબેન રાખોલિયા। આજ રોજ કેશોદ મામલતદાર કચેરી સુધી હું પહોંચેલી છું। આમ આદમી પાર્ટીનું આજે ફોર્મ ભરવાની બધી પ્રોસેસ મેં પૂરી કરેલી છે, પણ આમ આદમીમાં જોડાવાનું કારણ મારું એ હતું કે અત્યાર સુધી મેં 2009 થી 2026 સુધી ભારતીય જનતા પાર્ટીનું મેં સક્રિય કામગીરી કરેલી છે અને એ કામગીરીને આજે મારી પાર્ટીએ કદર ન કરી, મને ન્યાય ન આપ્યો, એટલા માટે હું આજે આમ આદમી પાર્ટીમાં હું જોડાઈ ગયેલી છું। અને મારું કેટલી બધી બહેનો સાથે મારું સંપર્ક છે। મેં કેટલી બધી અસંખ્ય બહેનોને મેં રોજગારી આપી છે, રોજગારીલક્ષી ટ્રેનિંગો આપી છે, એમને આવકનો સ્ત્રોત વધારવા પ્રયત્ન કર્યા છે। સાથે સાથે કેશોદની કેટલી બધી સંસ્થાઓ સાથે હું જોડાયેલી હતી। તો મારું આટલું નેટવર્ક હતું, આટલું મારી એક ભાવના હતી, તો મને બહેનોએ મને ઉશ્કેરી અને કીધું કે બેન, આજે ભારતીય જનતા પાર્ટી તમારી કદર ન કરતી હોય તો બેન અન્ય પાર્ટી સાથે જોડાય અને અમને મદદરૂપ થાવ, એવી એમની ભાવના હતી। એના હિસાબે હું એની ભાવનાને પણ ધ્યાનમાં લઈ અને હું આ પાર્ટીમાં જોડાયેલી છું। આ પાર્ટીમાં કયા વોર્ડમાં જોડાયેલા છો અને તમારી પેનલમાં કોણ કોણ છે? હા, હું વોર્ડ નંબર 1 આમ આદમી પાર્ટીમાં જોડાયેલી છું। મારી સાથે પેનલમાં રમેશભાઈ વણપરિયા છે, લક્ષ્મીબેન છે, ત્યારબાદ મુછડિયાભાઈ છે। અમે આ અમારી પેનલ છે અને અમે સારી રીતે લોકોને મદદરૂપ થાય એવા અમને ચૂંટાવશે તો અમે લોકોને 100% મદદરૂપ થશું, એવી અમારી અંતરની લાગણી છે।